નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 ના વિદ્યાર્થીઓ જ્યારે પહેલી વખત બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા હશે માર્ચમાં, એની પહેલા દ્વિતીય સામયિક આવશે ને એની પહેલા અત્યારે પ્રથમ સામયિક જ્યારે પરીક્ષા આવે છે ત્યારે વિદ્યાર્થીઓના મનમાં ક્યાંક ને ક્યાંક એવા પ્રશ્નો હોય છે કે આ જે પરીક્ષા આપવાની છે એ કેવી હશે, એમાં શું આવશે, તૈયારી કેવી રીતે કરવી. આમ જોવા જાવ તો હજુ અમે તૈયારી શરૂઆત જ નથી કરી, તો હવે અમારે શું કરવું, કેમ કરવું, આવા કેટલાય પ્રશ્નો છે એના મનમાં સળવળતા હશે. પણ વિદ્યાર્થી મિત્રો, ચિંતા ન કરો, તમારા દરેક પ્રશ્નોનું સોલ્યુશન લઈને હું તમારી વચ્ચે સાહિલભાઈ વેકરિયા આવી ગયો છું અને તમારા માટે લઈને આવ્યો છું આ 14 દિવસનો માસ્ટર પ્લાન, આ 14 દિવસનો રોડ મેપ. આ 14 દિવસ જો તમે આ માસ્ટર પ્લાનને, આ રોડ મેપને ફોલો કર્યો તો તમારી મંજિલ સુધી પહોંચવાની જવાબદારી અમે લઈએ છીએ. પણ વિદ્યાર્થીઓ, તમે એ મંજિલ સુધી ત્યારે જ પહોંચી શકશો, એ રસ્તો તમારે કાપવાનો છે. થોડી એવી મહેનત વધારવાની જરૂર છે. જો મહેનત નથી કરતા તો શરૂ કરવાની જરૂર છે. તો વિદ્યાર્થીઓ, આજનો આ સેશન તમારા માટે બહુ જ કામનો છે. બીજું, વિદ્યાર્થીઓ, આ ચેનલ એટલે કે વિદ્યાકુલ ગુજરાતી છે, હર હંમેશ વિદ્યાર્થીઓના 360 ડેવલપમેન્ટ માટે કામ કરી રહી છે. જ્યાં પણ તમે અટકશો એને અગાઉથી અમે વિચારી લઈએ છીએ, અગાઉથી અમે ગ્રુપ ડિસ્કશન કરી અને સોલ્યુશન માટે અમારી ટીમ છે સતત ને સતત કાર્યરત રહે છે. તો વિદ્યાર્થીઓ, આગામી 14 દિવસનો માસ્ટર પ્લાન એટલે કે આજથી લઈ અને 2 તારીખ સુધીનો માસ્ટર પ્લાન હું તમને આપું છું. વિદ્યાર્થીઓ, આજે થોડો વિડીયો લેટ આવ્યો છે, પણ આજનો દિવસ થોડું એડજસ્ટમેન્ટ કરી અને 1-2 દિવસમાં મારા પ્લાન પ્રમાણે સાથે થઈ જશો એવી આશા સાથે હું તમને પ્લાન આપવાની શરૂઆત કરું છું. વિદ્યાર્થીઓ, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બોર્ડની પરીક્ષા સુધી, બોર્ડની પરીક્ષા જ્યારે પણ પેપર હશે એના સવાર સુધી અમે તમારો હાથ પકડીને રાખીશું. વિદ્યાર્થીઓ, છેક સુધી મૂકવા આવીશું. વિદ્યાર્થીઓ, જ્યારે વિદ્યાર્થીઓએ અમારા પર ભરોસો મૂક્યો છે, અમે ક્યારેય ભરોસો તૂટવા નથી દીધો. હર હંમેશ અમે વિદ્યાર્થીઓના વાયદાઓ ઉપર અડગ રહ્યા છીએ. વિદ્યાર્થીઓ, જ્યારે તમને જરૂર પડે છે મહેનત કરાવવાની, ત્યારે અમે પણ મહેનત કરીએ છીએ. તો આ માસ્ટર પ્લાન બનાવ્યો છે કે કયા દિવસે કયા વિષયનું કયું ચેપ્ટર વાંચવું, તૈયાર કરવું કે પ્રિપેર કરવું. હવે અહીંયા આજે એટલે કે સોમવારે ગણિતનું પહેલું અને 14મું અને ત્રીજું ચેપ્ટર છે. એટલે પહેલું વાસ્તવિક સંખ્યાઓ, ત્રીજું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ અને 14મું એટલે કે સંભાવના. એટલે આજે રાત્રે આ વિડીયો જોયા બાદ તરત જ પહેલું અને 14મું ચેપ્ટર તમારું થઈ જશે, કારણ કે 2 જ મેથડ છે પહેલા ચેપ્ટરમાં, અને 14મું એટલે સંભાવના. માત્ર 15 મિનિટનું કામ છે આખા ચેપ્ટરને ક્લિયર કરવા માટે. ત્રીજું બાકી રહેશે, પણ જો થોડું એવું ઉજાગરો કરી લેશો, આમ તો જાગરણ કહેવાય, આ ભક્તિ કહેવાય, માં સરસ્વતીની ભક્તિ કરવાની છે, એટલે થોડું એવું જાગરણ કરી લેશો તો ત્રીજા ચેપ્ટરનો હાફ પોર્શન ક્લિયર કરી શકશો આજના દિવસમાં. સાથે સાથે બીજા દિવસે એટલે કે મંગળવારે ઓલું જે ત્રીજા ચેપ્ટરનો હાફ પોર્શન છે ફટાફટ રિકોલ કરી લેજો, એટલે કે લોપની રીત ક્લિયર કરી નાખજો. અને પહેલું, 5મું અને 13મું ચેપ્ટર, વિજ્ઞાનના 3 ચેપ્ટર તમારે આવતીકાલે કરવાના છે. બીજું, નેક્સ્ટ બુધવારે સામાજિક વિજ્ઞાનમાં પહેલું, 5મું, 8મું, 15મું અને 16મું એમ કરી અને કુલ આમ જોવા જાવ તો 5 ચેપ્ટર છે, પણ નાના છે એટલે 5 ચેપ્ટર છે, બરાબર. ત્યારબાદ ગુરુવારે ઇંગ્લિશના ટેક્સ્ટ બુક એન્ડ સપ્લિમેન્ટરી બેઝડ ક્વેશ્ચન, અને સાથે સાથે ગણિતનું બીજું અને 5મું ચેપ્ટર એ કરવાનું છે. ઇંગ્લિશમાં તો કેવું છે કે જે ટેક્સ્ટ, જે યુનિટ છે એ તમારે એના જે શબ્દ છે, મીનિંગ છે એ ક્લિયર કરવાના છે, અને બાકી તો પેરેગ્રાફ ઉપરથી આન્સર અને જે શોર્ટ નોટ છે એ ક્લિયર કરવાની છે. સાથે સાથે ગણિતનું બીજું અને 5મું, બીજું ચેપ્ટર ક્લિયર કરતા હાર્ડલી અડધી કલાક થાય, મેક્સિમમ અડધી કલાક, કારણ કે 2 જ રીત છે. બહુપદી આપી હોય એનો શૂન્ય શોધવાના, અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો, શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપ્યો હોય તો બહુપદી બનાવવાની, અને 5મું ચેપ્ટર 2 સૂત્રો આધારિત છે, બરાબર. એટલે 5મું ચેપ્ટર તમારે આ જે છે એ સાથે થોડો લોડ રહેશે ભાઈ, થોડી મહેનત વધારે કરવી પડશે ભાઈ. ઘણા એમ કહેશે સાહેબ આટલું બધું કેમ થશે, કરવું પડશે તો જ તમને રિવિઝનનો સમય મળશે, ને જેટલું વધુ રિવિઝન એટલું તમારો કન્ટેન્ટ મજબૂત. ખાલી એકવાર વાંચીએ નહીં આવડે. મેં અહીંયા દરેક વિષયને 3 દિવસનું પ્રાધાન્ય આપ્યું છે, બરાબર. બરાબર. બાકી જે ગૌણ વિષય છે એને 2 દિવસમાં ક્લિયર કરવાના છે. ત્યારબાદ ગુજરાતી છે, ક્યારે? શુક્રવારે 1 થી 13 પાઠ છે, અને વિજ્ઞાનમાં 10મું ચેપ્ટર એકલું કરવાનું છે ત્યારે. એટલે થોડા 13 પાઠ છે એટલે તમને એમ થાય કે વધારે છે, એટલે 10મું ચેપ્ટર વિજ્ઞાનનું એક જ કરવાનું છે. સંસ્કૃતમાં 1 થી 6 અને અભ્યાસ 1 એટલે ગ્રામરનો જે અભ્યાસ 1 છે, અને સામાજિક વિજ્ઞાનમાં 10, 2, 3, 4. થોડો લોડ રહેશે મને ખબર છે,
પણ આ બધું કરવું પડશે તો અને તો જ હમણાં નેક્સ્ટ વીકનું જે પ્લાનિંગ આવશે ને આના પછીના સ્લાઇડ એમાં મેં રિવિઝનનો પૂરતો સમય મળી રહે એવું આયોજન કર્યું છે. બીજું, રવિવારે ઓલ રિવિઝન કરવાનું છે. કદાચ આમાં કોઈ ક્યાંક ટોપિક રહી જતા હોય તો એ રવિવારે કવર કરવાના છે ને બધું પાછું રિવિઝન કરવાનું છે. ખાસ આ ભૂલતા નહીં. આ ભૂલ ન કરતા કે અહીંયા કાંઈ ન કર્યું, રવિવારે મોજ કરી લી, ઓહ સાહેબ આખું અઠવાડિયું વાંચી લીધો, હવે રવિવારે તો મોજ કરવાની ને. ના, રવિવારની મોજ ભારી પડી શકે છે. કારણ કે પ્રથમ સામયિક પરીક્ષાનું રિઝલ્ટ, દ્વિતીય સામયિક પરીક્ષાનું રિઝલ્ટ એ તમારા બોર્ડના 20 માર્ક ઉપર અસર કરે છે. યાદ રાખજો. તમને એમ થાય કે સાહેબ બોર્ડ પરીક્ષા એટલે સ્કૂલની પરીક્ષાનું શું મહત્વ? વિદ્યાર્થીઓ, 20 માર્ક એ મહત્વ છે. જો તમારે બોર્ડમાં 80 માંથી 80 આવ્યા પણ સ્કૂલમાંથી જો 18 આવ્યા તો 100 માંથી 98 લખાશે. 100 માંથી 100 લખાવવા છે રિઝલ્ટમાં કે 100 માંથી 98 લખાવવા છે? ઇટ ઇઝ ઇન યોર હેન્ડ્સ. એ તમારા હાથમાં છે. એટલે કહું છું કે પ્રથમ પરીક્ષાનું સોલિડ રિઝલ્ટ બનાવો, દ્વિતીય પરીક્ષાનું સોલિડ રિઝલ્ટ બનાવો. જો આ રિઝલ્ટ મજબૂત હશે તો 20 માંથી 20 આવશે ને બોર્ડમાં જો 80 માંથી 80 આવી ગયા તો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. 100 માંથી 100 માર્ક રિઝલ્ટમાં છપાશે. અને જ્યારે રિઝલ્ટમાં 100 માંથી 100 માર્ક છપાણા હોય ને એનો આનંદ, એનો ગર્વ, એનો જે ઉમંગ છે એ અલગ હોય છે. માતા પિતાના ચહેરા ઉપર કંઈક અલગ લકીરો છવાઈ જતી હોય છે કે ભાઈ મારો દીકરો 100 માંથી 100 લાવ્યો એમ. એ માટે આજથી મહેનત કરવી પડે. આજથી. આ સેશન માત્ર રોડમેપ નહીં, આ સેશન મારે તમને મોટિવેશન પણ આપવું હતું, એટલા માટે હું તમને પ્રોવાઈડ કરું છું. આ વિડીયોની લિંકને ધડાધડ શેર કરી દો તમારા મિત્રો સુધી. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે સાથ છોડુંગા ના તેરે પીછે આઉંગા. છેક સુધી અમે સાથ આપીશું. રવિવારે આ બધાનું રિવિઝન કરવાનું છે. કોઈ પણ સંજોગોમાં એની હાવ સવારે 4 વાગ્યે ઉઠીને તમે બધું રિકવર કરો, આખો દિવસ બેઠા રહો, મને નથી ખબર, પણ મહેનત તો કરવી જ પડશે. રિવિઝન બધાનું કરી નાખવાનું એક સાથે, 6 સબ્જેક્ટનું કરવાનું જ છે, કરવું જ પડશે. ત્યારબાદના નેક્સ્ટ વીકમાં, કારણ કે આમાં બધો આખો સિલેબસનું રિવિઝન નથી, જો આખા સિલેબસનું રિવિઝન નથી, આટલું છે જે તમે એક અઠવાડિયામાં વાંચ્યું તૈયાર કર્યું છે. ત્યારબાદ 25 તારીખે સોમવારે ગણિતનું 6ઠું, 7મું અને 13મું. 6ઠામાં તો હાર્ડલી એક પ્રમેય કદાચ તમારે કરવાનો રહેશે. 7મું બેજ સૂત્રો, અંતરસૂત્ર, વિભાજન સૂત્ર. 13મું એની પ્રેક્ટિસ કરવી પડશે. આંકડા શાસ્ત્રની ભૂલ પડે છે વિદ્યાર્થીઓને ગુણાકારમાં, સરવાળા બાદબાકીમાં. સૂત્રો આવડવાથી નહીં થાય. કન્સેપ્ટ ક્લિયર સાથે ખૂટતી આવૃત્તિના દાખલાઓ પણ કરી લેજો. ત્યારબાદ મંગળવારે વિજ્ઞાનનું 2, 3, 6ઠું, 9મું. બુધવારે સામાજિક વિજ્ઞાનનું 9મું, 7મું, 11મું. ગુરુવારે અંગ્રેજી ગ્રામર અને રાઇટિંગ સેક્શન પૂરો કરવાનો છે અને ગણિતનું રિવિઝન કરવાનું. જો અહીંયા ગણિતનું રિવિઝન આપી દીધું છે મેં. નવું કઈ નથી કરવાનું. આખા સિલેબસનું જે એટલે દિવાળી મતલબ પ્રથમ પરીક્ષા સુધીના સિલેબસનું રિવિઝન. ગુજરાતી વ્યાકરણ અને લેખન, વિજ્ઞાનનું રિવિઝન આપ્યો છે સમય. સંસ્કૃત 7 થી 12 અને અભ્યાસ 2, સામાજિક વિજ્ઞાનનું રિવિઝન જેટલું તમારે પ્રથમ પરીક્ષા સુધીનું. આ જે ગુરુ શુક્ર શનિ છે એમાં ગણિત, વિજ્ઞાન અને સમાજનું ફરીથી રિવિઝન કરવાનું છે. એક વખત તો રિવિઝન આગળ આવી ગયું, રિવિઝન ક્યારે આવ્યું હતું? રવિવારે રિવિઝન આવ્યું હતું. આ રિવિઝન આવ્યું. અને જે 1-10 પહેલી તારીખે રવિવાર છે એમાં ફૂલ રિવિઝન કરવાનું છે, આખા દરેકનું. પ્રથમ સામયિક પરીક્ષાનો ફૂલ સિલેબસનું રિવિઝન કમ્પ્લીટ કરી નાખવાનું છે. અને પછી જે બીજી તારીખ છે એ જે 3જી તારીખે તમારું પહેલું પેપર છે એ સબ્જેક્ટનું રિવિઝન કરવાનું છે. 3 વખત રિવિઝન થશે ને એટલે ભાઈ કોઈના બાપુજીની તાકાત નથી તમારા પરીક્ષામાં માર્ક્સ ઓછા આવે. તમારું જો આટલું હું જે કહું છું એ પ્રમાણે તમે ફોલો કર્યું તો પૂરા માર્ક્સ આવશે ને આવશે. તૈયારી જબરદસ્ત હોવી જોઈએ, પ્રયત્નો જબરદસ્ત હોવા જોઈએ. દિવસ રાત એક કરવાની છે, મહેનત કરવાની છે. અલ્ટિમેટ ગોલ મારો એ છે કે હું જે તે વિષયમાં રિઝલ્ટમાં 100 માંથી 100 છપાવરાવું. એ તમારા હાથમાં છે. તમે આજે નહીં જાગો તો નસીબ તમારું સૂતેલું રહેશે. સમય બધાની પાસે 24 કલાક હોય છે, યાદ રાખજો. એ ચાહે ક્લાસનો ટોપર હોય
કે ક્લાસની અંદર નાપાસ થવા વાળો વિદ્યાર્થી હોય, દરેક પાસે 24 કલાક હોય છે. એ 24 કલાકને તમે કઈ રીતે યુટિલાઇઝ કરો છો એ તમારું ભવિષ્ય અને પરિણામ બંને નક્કી કરે છે. બધા જ લોકો રેસમાં છે. જો તમે ફાસ્ટ દોડી નથી શકતા તો રેસ વેલી ચાલુ કરો. બાકી રેસ તો જીતવાની. there is no any option. જીત સિવાય કોઈ વિકલ્પ જ નથી. તમારે આ જંગમાં જીતવું છે. ઓપ્શન એ હા, ઓપ્શન બી, ઓપ્શન એ, ઓપ્શન સી એ બી બંને, ઓપ્શન ડી આપેલ તમામ. વિચારી જો આ વાત ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારું મેં રોડમેપ આપી દીધો છે. કયા દિવસે કયા ચેપ્ટરને તૈયારી કરવાની છે, પ્રાધાન્ય આપવાનું છે. જો તમારી સ્કૂલમાં આડાવાળા કોઈ ચેપ્ટર હોય તો પ્લસ માઇનસ તમારી રીતે આને એડ કરી શકો છો. હું બંનેના સ્ક્રીનશોટ લેવાનો ટાઈમ આપું છું. આનો સ્ક્રીનશોટ લઈ લો. હું 5 સેકન્ડ માટે સ્ક્રીનની બહાર જઉં છું. આનો સ્ક્રીનશોટ લઈ લો. વિદ્યાર્થીઓ, જો આ વિડીયો તમને હેલ્પફુલ લાગે તો કમેન્ટ સેક્શનમાં હાર્ટ આપી દેજો. કમેન્ટ સેક્શનમાં રિવ્યુ આપજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બે હાથ જોડી વિનંતી કરું છું, કારણ કે તમારું એક સબસ્ક્રાઇબ કરેલું છે રેડ બટન ઉપર હાથ છે એ અમારા માટે બહુ મોટી કમાણી છે. કમાણી ઇન ધ સેન્સ વિદ્યાર્થીઓનો પ્રેમ, વિદ્યાર્થીઓનો ભરોસો, વિદ્યાર્થીઓનો વિશ્વાસ, અને એના ઉપર જ અમે અડીખમ છીએ અને એના ઉપર જ અમે આગળ ને આગળ વધતા રહીએ છીએ. એ જ અમારો ઉમંગ છે, એ જ અમારો ઉત્સાહ છે, એ જ અમારો જુસ્સો છે ને એ જ અમારું જુનૂન છે. વિદ્યાર્થીઓ, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને આ વિડીયોને શેર કરી દો. અને કમેન્ટ સેક્શનમાં જે કંઈ પણ તમે ફીલ કરો છો વિદ્યાકુલ ગુજરાતી માટે, ચેનલ માટે, એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો. આ સાથે હું તમારી વચ્ચેથી રજા લઉં છું. ફરી પાછા મળીશું કોઈ નવા હેલ્પફુલ વિડીયો માટે, કોઈ નવા કન્ટેન્ટ સાથે કે જે તમારા રિઝલ્ટને સીધે ને સીધા નીચેથી ઉપરના લેવલ સુધી પહોંચાડી શકે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.